મારી દીકરીની સાથે ખોટું કરવા બદલ. મારો મારો શું થયું રાશિબેન? ના રાશિબેન, આજે અમને રોકશો નહીં. તમે કહેતા હતા ને કે આપણે સાથે મળીને કાંતિલાલનો અંત લાવીશું, તો આજે એનો અંત લાવવાનો સમય આવી ગયો છે. જુઓ, સાંભળો મારી વાત. આપણે આનો અંત કરીશું, પણ આવી રીતે નહીં. તો કેવી રીતે? આપણે કાયદો હાથમાં ના લઈ શકીએ. પણ રાશિબેન, જેવા સાથે તેવું તો થવું જ પડશે ને. જો આપણે એની સાથે એના જેવું જ વર્તન કરીશું તો પછી આપણામાં ને એનામાં ફેર શું રહેશે? તો રાક્ષસને છોડી દેવાનો? ના ના, હું તમને એવું નથી કહેતી. તમે બદલો લો, પણ હું બસ એવું કહું છું કે આપણે એનો જીવ ના લઈ શકીએ. આપણને જેવી રીતે કોઈને જીવ આપવાનો અધિકાર નથી, એવી રીતે કોઈનો જીવ લેવાનો પણ અધિકાર નથી. જો આપણે આવું બધું કરીશું ને તો સમાજમાં ખોટો સંદેશ જશે. જેવી રીતે તમે લોકો મને માનો છો, એવી રીતે બીજા ઘણા લોકો છે જે મને આદર્શ માને છે. એટલે આપણે આવું ના કરી શકીએ. જો તમારે જે રોષ કાઢવો હોય, તમારે જે કરવું હોય તમે કરો, બસ. તમે આનો જીવ ના લેશો. હું હમણાં જીગરકુમારને ફોન કરું છું. આપણે આને કાયદાના હવાલે કરી દઈએ. સાચે તમે મારો વિશ્વાસ કરો. મને આપણી ન્યાય વ્યવસ્થા પર વિશ્વાસ છે. ઠીક છે, તમે કહો છો એ સાચું છે. આ તો પાપી છે જ, પણ આને મારીને આપણે પાપના ભાગીદાર શું કામ બનવું છે? આને મારીશું નહીં, પણ સજા આપીશું. અને એ સજા હશે શરમની. કાંતિલાલ, તે મને ભરમાવીને મારી મા વિરુદ્ધ વિડીયો બનાવ્યો હતો ને? તને બહુ જ શોખ છે ને વિડીયો બનાવવાનો, તો તારો આ શોખ હું પૂરો કરું છું. હાસીબેન, તમે હજી જીવો છો એનો મતલબ દીકોનો વિશ્વાસ સાચો પડ્યો. તમને જોઈને એટલી ખુશી થાય છે ને કે શું કહું. હા, મને પણ. આ નરાધમ તમારા હવાલે. સારું થયું તમે આને પકડી લીધો. કે એક વ્યક્તિને પૈસા ખવડાવીને ચૂપ કરાવી શકશે, પણ બધાને કેવી રીતે કરાવશે? હવે તો એક નહીં, ઘણા બધા પુરાવા આવશે. આ બધી બહેનોની સુનાવણી કોર્ટમાં થશે. પછી જોઈએ કાંતિલાલ તો આટલા બધા કેસમાંથી કેવી રીતે બચી શકે છે. અને આપણા દેશના ન્યાયતંત્ર પર પૂરેપૂરો ભરોસો છે. રાશિબેન, તમારા માટે મેં ગાડી બોલાવી. ડ્રાઈવર આવતો જ હશે તમને લેવા માટે. મારે પણ ઘરે આવવું છે, બધાને મળવું છે, મારું જીવન એમની સાથે જ વિતાવવું છે. હું ઘરે આવીશ, પણ ગાડીમાં નહીં, મારી રંગલીમાં. અને હું પણ તારી સાથે આવીશ, તારી રંગલીમાં જ. ચાલ કાંતિલાલ, તારી જગ્યા તો હવે જેલમાં જ છે. ચાલ. ધન્યવાદ રાશિબેન. આજે તમે ના હોત તો અમે કાંતિલાલને સજા અપાવી ના શક્યા હોત. હા રાશિબેન, હવે મૃત્યુ આવશે ને તો પણ શાંતિથી મરી શકીશું. આમના પતિનું, આમના બાપાનું, આમના ભાઈનું અને આમની દીકરીનું
અને મારા દીકરાનો બદલો લઈ શક્યા. અરે આ તો મારી ફરજ છે. ચાલો હું જાઉં, તમે ધ્યાન રાખજો. બેસ. શું થયું મમ્મીજી? ક્યારની જોઉં છું, તમે કંઈક ચિંતામાં લાગો છો. શું વિચારો છો આટલું બધું? કઈ નહીં બેટા, આજ સવારે સપનું આવ્યું હતું, બસ એના જ વિચાર આવે છે. આખો દિવસ એ સપનાના જ વિચારો કર્યા કરું છું. તેના વિચારો? અને કયું સપનું? સપનું આવ્યું હતું કે રાશિ જીવે છે, એ ઘરે આવી રહી છે, એ આવીને મને ભેટે છે. મને બહુ આશા જાગી રહી છે કે મારી દીકરી પાછી આવે છે. મમ્મી! તમારી દીકરી પાછી આવી ગઈ મમ્મી. રાશિ તું? હા મમ્મી, હું. રાશિ, હું સપનું તો નથી જોતી ને મારી દીકરી? આ કોઈ સપનું નથી. આસી, સુખી રહેજે દીકરા. રાશિ, રાશિબુ, તમે જોયું, હું કહેતી હતી ને, ભગવાન હારા વ્યક્તિઓને કોઈ દી ખોટું નહીં કરતા. જોયું, મારો વિશ્વાસ સાચો પડે. એક મિનિટ હો, હું આવું. રાશિ, તું આવી ગઈ. તને ખબર છે, મારા પેટમાં રહેલું આ જુનિયર તને બહુ જ યાદ કરતું હતું. જુનિયરને કહી દેજે કે એની માસી પાછી આવી ગઈ છે. અને મેં પ્રોમિસ કર્યું હતું ને કે જ્યારે એ આ દુનિયામાં આવશે ત્યારે સૌથી પહેલા એને હું મારા હાથમાં લઈશ. હવે એ પ્રોમિસ પૂરું થશે. હા, દીકુ સાચી પડી ને વિશ્વાસ સાચો પડ્યો. હા, જેમ મારી માને મારા શ્વાસની ખબર પડી જતી હતી ને, એમ મને પણ એના શ્વાસની દૂરથી ખબર પડી જતી હતી. પણ તમે બચ્યા કેવી રીતે? મારો જીવ કાવ્યાએ બચાવ્યો. તમને ગોળી વાગી છે. હા, પણ હું બચી કેવી રીતે? તમને આ બહેનોએ મળીને બચાવ્યા છે. બબ્બે વાર તારો જીવ ગયો, પણ ભગવાને તને બચાવી લીધી. હા મમ્મી. સારું સારું. ચલો, હવે રાશિ આવી જ ગઈ છે, તેનું ભાવતું જમવાનું બનાવીએ.